વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ના લેક્ચર નંબર 8 ભાગ 1 પ્રકરણ નંબર 2 માટે એમાં આપનું સ્વાગત છે। આ લેક્ચરમાં આપણે બે ભાગ પડ્યા છે, ભાગ 1 અને ભાગ 2, કારણ કે બે પ્રકારના અણુઓ છે, ધ્રુવીય અને અધ્રુવીય। આમાં આપણે અધ્રુવીયની ચર્ચા કરીશું, એના પછીના લેક્ચરમાં આપણે ધ્રુવીય અણુની ચર્ચા કરીશું। એ પહેલા શરૂઆત કરીશું પુસ્તકના ટોપિક નંબર 2.10 ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન। ધ્રુવીભવન જેને અંગ્રેજીમાં પોલરાઇઝેશન કહેવાય, અને ડાઇલેક્ટ્રિક એ શું છે એની ચર્ચા કરીશું, અને એનું ધ્રુવીભવન કેવી રીતે થાય છે એની વાત કરીશું। સૌથી પહેલા ડાઇલેક્ટ્રિક, અહીંયા લખ્યું છે કે તે અવાહક પદાર્થો છે। આપણી જાણકારી માટે કહી દઉં કે અવાહક પદાર્થોનું એક વધારાનું નામ છે ડાઇલેક્ટ્રિક। અવાહકોને અંગ્રેજીમાં ઇન્સ્યુલેટર્સ કહેવાય છે। એ જ પ્રમાણે ડાઇલેક્ટ્રિક જે છે એ અવાહકોનું બીજું નામ છે। એટલે એનો અર્થ એવો થયો કે જે લક્ષણો અથવા જે ગુણધર્મો અવાહક પદાર્થોના છે એ જ લક્ષણો ડાઇલેક્ટ્રિકના છે। અહીંયા સૌથી પહેલું લખ્યું છે કે તેમાં મુક્ત વિદ્યુતભાર વાહકો હોતા નથી। સ્વાભાવિક છે કે અવાહક પદાર્થ છે, વિદ્યુત વહન કરી શકતો નથી। એનો અર્થ એવો થયો કે તેમાં મુક્ત વિદ્યુતભાર વાહકો, અલગ અલગ સ્વરૂપો પદાર્થના છે, ઘન, પ્રવાહી અને વાયુ, જેમ કે ઘન અવસ્થામાં હોય અવાહક પદાર્થ તો તેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે ઘન પદાર્થોમાં, ઘન અવાહક પદાર્થોમાં જો જોઈએ તો મુક્ત ઇલેક્ટ્રોન જોઈએ ઘન અવસ્થામાં, અને મુક્ત ઇલેક્ટ્રોન અવાહક પદાર્થોમાંથી જો વિદ્યુતભાર વાહકો ઇલેક્ટ્રોન્સ જે છે એ જ વિદ્યુતભાર વાહકો, જેને અંગ્રેજીમાં કહેવાય છે ઇલેક્ટ્રિક ચાર્જ કેરિયર્સ, એ જે છે એની ગેરહાજરી હોય તો વિદ્યુત વહન થઈ શકે નહીં। તો ડાઇલેક્ટ્રિક એમ બોલીએ તો એમાં મુક્ત વિદ્યુતભાર વાહકો હોતા નથી, એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી। બીજો મુદ્દો, વિદ્યુતભારોની મુક્ત ગતિ શક્ય નથી। જો મુક્ત વિદ્યુતભાર વાહકો જ ના હોય તો વિદ્યુત વહન શક્ય નથી। એટલે વિદ્યુતભારોની ગતિ એટલે શું? તો કે ભાઈ ઇલેક્ટ્રોન્સની ગતિ શક્ય નથી, કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં। ઓકે, આગળ જોઈએ, બાહ્ય ક્ષેત્રમાં ડાઇલેક્ટ્રિકના અણુઓને ખેંચીને પુનઃ ગોઠવણીથી ડાયપોલ ચાક માત્રા પ્રેરિત કરે છે। અહીંયા આપણે જોઈએ બાહ્ય ક્ષેત્ર, કોઈ ડાઇલેક્ટ્રિક અથવા તો અવાહક પદાર્થ ને બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? તો અહીંયા આપણે બ્લોક લીધો છે કોઈ એક અવાહક પદાર્થનો, એમાં E0 જે દેખાય છે, આ E0 બાહ્ય ક્ષેત્ર છે। અહીંયા ધ્યાનથી જુઓ, આ એરો બતાવ્યો છે, અહીંયા આ બાહ્ય ક્ષેત્રની દિશા બતાવે છે કે જે અહીંયાથી આ તરફથી શરૂ થાય છે અને આ તરફ જાય છે। અહીંયા એક બીજી વાત ધ્યાનમાં રાખો છે વિદ્યુત ક્ષેત્રની બાબતમાં, કે જ્યાંથી શરૂ થાય તે ધન વિદ્યુતભારનો છેડો ગણવાનો અને જે તરફ જાય તે ઋણ વિદ્યુતભારનો, કારણ કે ધનમાંથી વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે અને ઋણમાં અંત પામે છે। એવી અવસ્થામાં જો આપણે કોઈ અવાહક અથવા ડાઇલેક્ટ્રિકનો ટુકડો મૂકી દઈએ બાહ્ય ક્ષેત્રમાં તો શું થાય? તો એની અંદર જે અણુઓ છે એમાં ડાયપોલ ચાક માત્રા, અહીંયા લખ્યું છે ડાયપોલ ચાક માત્રા પ્રેરિત થાય છે। એ ડાયપોલ ચાક માત્રા પ્રેરિત થાય એના કારણે એની અંદર એક ક્ષેત્ર ઉદ્ભવે। એટલે અહીંયા બે ક્ષેત્રોની હાજરી થઈ, એક બાહ્ય ક્ષેત્ર છે, બાહ્ય ક્ષેત્રની અસર હેઠળ એની અંદર જે અણુઓ છે એ ખેંચીને પુનઃ ગોઠવણીથી ડાયપોલ ચાક માત્રા પ્રેરિત કરે છે। અહીંયા બતાવ્યું છે, અહીંયા સેમ્પલ કે આ મૂળભૂત અણુઓ છે કે જ્યાં ક્ષેત્ર નથી। હવે ક્ષેત્ર એપ્લાય કરો તો જુઓ ધ્યાનથી, દરેક અણુના ધન વિદ્યુતભારના કેન્દ્રો અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો છૂટા પડ્યા, એટલે અહીંયા સૂક્ષ્મ ડાયપોલ ચાક માત્રા ઉદ્ભવશે દરેક અણુમાં, અને એવી દરેક અણુમાં ઉદ્ભવે અને એની પરિણામી મળે। એટલે આ મૂળ સ્થિતિ હતી, એમાંથી આ નવી સ્થિતિ ઉત્પન્ન થઈ, તો આ પુનઃ ગોઠવણી દરેક અણુઓના ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો ખેંચાયા અને એક સૂક્ષ્મ ડાયપોલ ચાક માત્રા ઉદ્ભવી। એ દરેક અણુમાં બની, એવા ઘણા બધા અણુઓ ભેગા કરે તો એમાંથી પરિણામી ડાયપોલ ચાક માત્રા મળે। તો એ રીતે આ ડાયપોલ ચાક માત્રાને કારણે અંદરની બાજુએ E ઇન્ટરનલ એટલે ડાઇલેક્ટ્રિકની અંદરની બાજુએ એક ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। ધ્યાનથી જુઓ, બાહ્ય ક્ષેત્ર જે દિશામાં છે એની વિરુદ્ધ દિશામાં ડાયપોલ ચાક માત્રાને કારણે ઉદ્ભવતું ક્ષેત્ર છે। તો આ યાદ રાખવાનું છે કે જ્યારે ડાઇલેક્ટ્રિકને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ ડાઇલેક્ટ્રિકમાં અંદરની બાજુએ બીજું એક ક્ષેત્ર ઉદ્ભવે છે, ડાઇલેક્ટ્રિકની અંદરની બાજુ કે જે બાહ્ય ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં હોય છે। અને બીજું કે સમાન હોતું નથી,
એટલે બાહ્ય ક્ષેત્ર અને આંતરિક ક્ષેત્ર બંનેનો સરવાળો કરો તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો અર્થ એવો થયો કે આંતરિક ક્ષેત્ર બાહ્ય ક્ષેત્ર કરતા થોડુંક નબળું છે, જેથી કરીને આંતરિક ક્ષેત્ર એટલે અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે બાહ્ય ક્ષેત્રને સંપૂર્ણપણે નાબૂદ કરી શકતું નથી. તો એ પ્રમાણે ક્ષેત્રની અસર થાય છે ડાઇલેક્ટ્રિક પર. એટલે અહીંયા લખ્યું છે કે બધી ડાયપોલ ચાક માત્રા બાહ્ય ક્ષેત્રનો વિરોધ કરતું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને આવું ક્યાં બને છે? ડાઇલેક્ટ્રિકમાં બને છે. અને સાથે સાથે લખ્યું છે ડાઇલેક્ટ્રિક વડે ઉદ્ભવતું ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રની અસરને સંપૂર્ણપણે નાબૂદ કરી શકતું નથી. એટલે ડાઇલેક્ટ્રિકના આ મહત્વના લક્ષણો છે, ગુણધર્મો છે કે જે ડાઇલેક્ટ્રિક જે છે, ફરીથી રિપીટ કરી લઈએ. ડાઇલેક્ટ્રિક એટલે અવાહક પદાર્થો, એમાં મુક્ત વિદ્યુતભાર વાહકો નથી, એટલા માટે જ ડાઇલેક્ટ્રિક અથવા તો અવાહક છે. બીજું જો બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ તો એમાં ક્ષેત્ર બાહ્ય ક્ષેત્રનો વિરોધ કરતું એક આંતરિક ક્ષેત્ર ઉદ્ભવે છે કે જે વિરુદ્ધ દિશામાં છે, પરંતુ બંને સમાન નથી, એટલે બાહ્ય ક્ષેત્રની અસર એ આંતરિક ક્ષેત્ર નાબૂદ કરી શકતું નથી. બીજું કે જે ડાયપોલ ચાક માત્રા ઉદ્ભવે છે તે ડાયપોલ ચાક માત્રા વડે જ આંતરિક ક્ષેત્ર ઉત્પન્ન અને તે બાહ્ય ક્ષેત્રનો વિરોધ કરે છે. તો આ ડાઇલેક્ટ્રિક શું છે તે. હવે ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક પદાર્થો તરીકે આપણે જે કંઈ વાપરીએ છીએ એમાં બે પ્રકારના અણુઓ છે, એક ધ્રુવીય અણુ અને બીજા અધ્રુવીય અણુ. એમાં સૌથી પહેલી ચર્ચા કરીશું અધ્રુવીય અણુ. ફરીથી ડાઇલેક્ટ્રિકમાં જે પદાર્થો વાપરીએ છીએ એમાં બે પ્રકારના અણુઓ છે, એક ધ્રુવીય અને બીજા અધ્રુવીય. એમાંના એકની વાત કરીશું, અધ્રુવીય અણુ, જેને અંગ્રેજીમાં નોન પોલર મોલેક્યુલ કહેવાય. તો અધ્રુવીય અણુ શું છે? ત્યાં લખ્યું કે જે અણુમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય તેને અધ્રુવીય અણુ કહેવાય. અહીંયા દાખલા તરીકે આપ્યું છે ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ. તમે જાણો છો કે કોઈ પણ પરમાણુ એની અંદર પ્રોટોન રૂપી ધન વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોન રૂપી ઋણ વિદ્યુતભાર છે. એ જે ધન અને ઋણ વિદ્યુતભારો જે છે એની જે ગોઠવણી છે એમાં વિશેષતા એ છે કે અહીંયા બે હાઇડ્રોજનના પરમાણુઓ ભેગા થયા તો આના ધન વિદ્યુતભારના કેન્દ્રો અને આના ધન ઋણના કેન્દ્રો અને આના કેન્દ્રો એકબીજા પર સંપાત એટલે એક જ રેખા પર એલાઇન થાય છે. અહીંયા દેખાય છે આકૃતિમાં સમજાવવા માટે લખ્યું છે. તો એકબીજા ઉપર કેન્દ્રો જો સંપાત થતા હોય તો એ સ્થિતિમાં આપણને કોઈ પરિણામી ડાયપોલ ચાક માત્રા મળતી નથી. એટલા માટે શબ્દ પ્રયોગ છે કે અધ્રુવીય અણુ એટલે પરિણામી ડાયપોલ ચાક માત્રા મળશે નહીં. એવી રીતે CO2 ની અંદર જુઓ તો CO અને ઓક્સિજન, કાર્બન અને ઓક્સિજન ના પરમાણુઓ એ રીતે ગોઠવાયા છે જેથી કરીને CO2 ના પરમાણુમાં આના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય છે, અને એ જે છે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય, એટલા માટે એમાં પણ પરિણામી ચાક માત્રા મળશે નહીં. એવું ને એવું નાઇટ્રોજનમાં છે, અને એવું જ અન્ય જે પણ અધ્રુવીય જે અણુઓ છે એમાં જોવા મળે. તો ફરીથી યાદ રાખો, અધ્રુવીય કોને કહીશું? કે જેમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય. એકબીજા ઉપર સંપાત થાય એટલે એકબીજાની અસરને નાબૂદ કરે, જેથી કરીને કોઈ પરિણામી ડાયપોલ ચાક માત્રા મળતી નથી. તો આ બે મુદ્દા યાદ રાખવાના છે અધ્રુવીય અણુમાં, નોન પોલર મોલેક્યુલમાં. પહેલો મુદ્દો, ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય છે. બીજો મુદ્દો, એકબીજા ઉપર સંપાત થતા હોવાથી એકબીજાની અસરને નાબૂદ કરે, જેથી કરીને એમાં કોઈ પરિણામી ચાક માત્રા ડાયપોલ ચાક માત્રા હોતી નથી. હવે જો આગળ વાત કરીએ, અહીંયા આગળ જે ચર્ચા કરીએ થોડી અંદર ડીપમાં જઈએ કે બાહ્ય ક્ષેત્રમાં અધ્રુવીય અણુમાં પ્રેરિત ડાયપોલ ચાક માત્રા ઉદ્ભવે ત્યારે ડાઇલેક્ટ્રિક ધ્રુવીભૂત થયો તેમ કહેવાય. અંગ્રેજીમાં કહેવાય પોલરાઇઝ થયો એમ કહેવાય. હવે અહીંયા એક સેમ્પલ લીધું છે કે જ્યાં બાહ્ય ક્ષેત્ર શૂન્ય છે, E0 વેક્ટર E0 0 એટલે કે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી છે. તો અધ્રુવીય અણુ આવો હોય કે જેની અંદર ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થયેલા છે. એટલે અહીંયા દરેક અણુની અંદર તમે જોઈ શકો છો કે કોઈ ડાયપોલ ચાક માત્રાની સ્થિતિ ઉદ્ભવતી નથી. હવે આવા અધ્રુવીય અણુ ધરાવતા પદાર્થને જો બાહ્ય ક્ષેત્રમાં મૂકી દઈએ, અહીંયા વેક્ટર E0 ≠ 0 એટલે કે બાહ્ય ક્ષેત્ર લાગુ કરી દીધું આપણે. અહીંયા E0 ની દિશા બતાવી છે આ પ્રમાણે. તો ધ્યાનથી જુઓ, દરેક અણુમાં રહેલા ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો ખેંચાય છે. કોના કારણે? બાહ્ય ક્ષેત્રની અસરને કારણે. અહીંયા હમણાં સમજાવ્યું કે ક્ષેત્ર દર્શાવીએ તો ધનથી શરૂ થાય તો આ ક્ષેત્રની પોઝિટિવ સાઈડ થઈ, આ ક્ષેત્રની નેગેટિવ સાઈડ થઈ. તો અણુમાં
જે ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર છે એ ધન પોઝિટિવ સાઈડ તરફ ખેંચાય છે, એટલે આ તરફ આવ્યું ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર અને એનાથી વિરુદ્ધમાં પોઝિટિવ સાઈડ, એટલે એકબીજા પર સંપર્ક થતા હતા, એને બદલે એકબીજાથી થોડાક દૂર ગયા, એટલે અહીંયા દરેક અણુને એક સૂક્ષ્મ ડાયપોલ ચાક માત્રા મળી એમ કહેવાય. તમે જાણો છો ડાયપોલ ચાક માત્રા વેક્ટર p વડે દર્શાવાય છે અને એની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ છે. તો અહીંયા એક સૂક્ષ્મ ડાયપોલ ચાક માત્રા ઉદ્ભવી. આવું દરેક અણુમાં બનાવી જુઓ, જેના કારણે જેટલા અણુ હોય એની એક પરિણામી ડાયપોલ ચાક માત્રા મળે. તો અહીંયા બે મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. ડાયપોલ ચાક માત્રા જે છે એની દિશા ઋણથી ધન તરફ, તો અહીંયા આપણે જોઈએ તો p ની દિશા આ તરફ થઈ અને ક્ષેત્ર પણ એ દિશામાં જાય છે. તો અહીંયા એક નવી વ્યાખ્યા છે, રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કોને કહેવાય? તો લખ્યું છે કે બાહ્ય ક્ષેત્રમાં મૂકેલા ડાઇલેક્ટ્રિકમાં જો પ્રેરિત ડાયપોલ ક્ષેત્રની દિશામાં હોય, પ્રેરિત ડાયપોલ ચાક માત્રા ક્ષેત્રની દિશામાં હોય, એટલે જે દિશામાં બાહ્ય ક્ષેત્ર છે એ જ દિશામાં દરેક અણુમાં પ્રેરિત ડાયપોલ જે ઉદ્ભવે છે એ જ દિશામાં હોય, એટલે p અને e, વેક્ટર p અને વેક્ટર e બંનેની દિશા એક સમાન હોય તો તેવા ડાઇલેક્ટ્રિકને સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહેવાય. અને જોડે જોડે ઉદ્ભવતી જે ડાયપોલની ચાક માત્રા છે એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. તો એ એક વ્યાખ્યા આવી ગઈ કે ભાઈ રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કોને કહેવાય. તો હવે મૂળ વાત પર આવીએ કે જ્યારે બાહ્ય ક્ષેત્ર લાગુ કરવામાં આવે ત્યારે અધ્રુવીય અણુઓ ખેંચાઈ અને એના ઋણ અને ધન વિદ્યુતભારના કેન્દ્રો છૂટા પડે છે, જેના કારણે દરેક અણુમાં સૂક્ષ્મ ડાયપોલ ચાક માત્રા ઉદ્ભવે છે. ઘણા બધા અણુઓની એક પરિણામી ડાયપોલ ચાક માત્રા ઉદ્ભવે છે કે જે ક્ષેત્રની દિશામાં હોય છે, એટલા માટે રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક એને કહેવાય. અને બીજું કે આ ડાયપોલ ચાક માત્રા ઉદ્ભવે છે એના કારણે એક વિરુદ્ધ સીમા ક્ષેત્ર ઉદ્ભવે, તે આપણે આગળ જોયું E ઇન્ટરનલ. અહીંયા યાદ રાખવાનું છે ડાયપોલ ચાક માત્રા જે ઉદ્ભવે છે એ બાહ્ય ક્ષેત્રની દિશામાં છે, જ્યારે એના વડે ઉદ્ભવતું ક્ષેત્ર જે છે એ બાહ્ય ક્ષેત્રથી વિરુદ્ધની દિશામાં છે. તો આ બે મુદ્દાઓને પણ લક્ષમાં લઈશું. તો ફરીથી અધ્રુવીય અણુ કોને કહેવાય? જેના ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય છે, કે જેમાં પરિણામી ડાયપોલ ચાક માત્રા મળતી નથી, એવા અણુઓને અધ્રુવીય અણુ કહેવાય. એઝ ફોર એક્ઝામ્પલ ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ. બીજું, અધ્રુવીય અણુઓ જો બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ તો અણુઓના કેન્દ્રો ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભારના ખેંચાય અને એક સૂક્ષ્મ ડાયપોલ ચાક માત્રા ઉત્પન્ન કરે છે. આવું દરેક અણુમાં બને તો એમાં પરિણામી ડાયપોલ ચાક માત્રા મળે. એ ઉદ્ભવતી ડાયપોલ ચાક માત્રા એ બાહ્ય ક્ષેત્રની દિશામાં, એટલે વેક્ટર p અને વેક્ટર e0 ની દિશા એક જ છે, એટલા માટે તેને રેખીય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહેવાય. અને સૌથી છેલ્લો મુદ્દો કે આ કારણે જે આંતરિક એટલે કે ડાઇલેક્ટ્રિકમાં ઉદ્ભવતું ક્ષેત્ર જે છે વિદ્યુત ક્ષેત્ર, તે બાહ્ય ક્ષેત્રથી વિરુદ્ધની દિશામાં હોય છે અને સમાન હોતું નથી, એટલે કે આંતરિક ક્ષેત્ર એ બાહ્ય ક્ષેત્રની અસરને નાબૂદ કરી શકતું નથી. તો આજે આપણે લેક્ચર નંબર 8 ભાગ 1 માં ચર્ચા કરી ડાઇલેક્ટ્રિકની અને એમાં અધ્રુવીય ડાઇલેક્ટ્રિકની ચર્ચા કરી. હવે પછીના ભાગ 2 માં આપણે ધ્રુવીય અણુ વિશે વાત કરીશું.